શ્રી વલ્લભાધીશ સુબોધી નીચેનું પાન. વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત. વિદોરપી પરિત્યજ પ્રભાસે દેહમાત્વવાન કૃષ્ણાદેશેન તચ્ચિત પિતૃભી સ્વખમ. और વિદુરજી પ્રભાસમાં દેહનો ત્યાગ કરી શ્રી કૃષ્ણ ભગવાનની આજ્ઞાથી એમનામાં ચિત્ત રાખી પિતૃગણ સાથે પોતાના સ્થાનમાં ગયા. સુબોધિનીજી, પ્રભાસમાં જ અધિકારના સ્થાનમાં જવાનો માર્ગ છે. આત્મવાન એટલે ઇન્દ્રિયો સાથે અથવા પેલાના દેહ સાથે વિદુરજી પોતાના સ્થાનમાં ગયા. કૃષ્ણાદેશે ન શ્રી કૃષ્ણની આજ્ઞાથી પદ મૂકી બતાવ્યું છે કે એમણે મોક્ષ માટેનો આગ્રહ ન રાખ્યો. ભગવાનની આજ્ઞાથી એમનામાં ચિત્ત રાખીને અધિકાર ચલાવીશ એવા વિચારથી બોલાવવા આવેલા પિતૃઓ સાથે પોતાના સ્વક્ષય વૈવસ્તપુરમાં ગયા. ક્ષય શબ્દો તો ત્યાં ગયેલાઓનો નાશ થાય છે એમ જણાવવા યોજેલો છે. દ્રૌપદીની ગતિ થઈ તે નીચેના શ્લોકથી કહી. દ્રૌપદી ચ તદાજ્ઞાય પતિનામપેક્ષતામ વાસુદેવ ભગવતી એકાંતમતિરાપતત. અર્થ, પોતાના પતિઓને હવે પોતાની જરૂર નથી એ જાણી દ્રૌપદીએ પણ વાસુદેવ ભગવાનમાં એકાંતિક મતિ ધારણ કરી એમને પ્રાપ્ત કરી લીધા. સુબોધીની, દ્રૌપદીજી પહેલાંથી જ ભગવતી હતા. ભગવાનના ચરણ કમળમાં પ્રવેશ કરવા તત્પર હોવા છતાં ભગવાને એમને એમના પતિઓને સોંપ્યા હતા. માટે એમનું હિત કરવા ત્યાં રહ્યા હતા. હવે એમને પોતાની જરૂર નથી એમ જાણી પોતાના હૃદયમાં જ પ્રગટ થયેલા વાસુદેવ ભગવાનમાં અનન્ય ગતિ પ્રાપ્ત કરી લીધી. દ્રૌપદીજી ઇન્દ્રિયોના સમૂહમાંથી નીકળી ભગવાનના ચરણ કમળને પ્રાપ્ત થયા. આ પ્રમાણે 13, 14, 15 3 અધ્યાયોની પ્રાસંગિકતા બતાવવા માટે પાંડવોના ચરિત્રના શ્રવણનું ફળ કહે છે. ય શ્રુદ્ધ એતત્ ભગવત પ્રયાણામ પાંડોસુતનાભિસંપ્રણાયમ શૃણોત્લમ સ્વસત્યયમ પવિત્રમ લબ્ધ્વા હરેવ ભક્તિ મુપૈતે સિદ્ધિ. और જે પુરુષ ભગવાનના પ્રિય પાંડુ રાજાના પુત્રોના અત્યંત કલ્યાણકારી રૂપ અને પવિત્ર પ્રયાસપૂરી શ્રદ્ધાપૂર્વક સાંભળે છે એ ભગવાનમાં ભક્તિને પ્રાપ્ત કરતા સિદ્ધ થઈ જાય છે. સુબોધિનીજી, ભગવાનને સર્વ અંશો સહિત શરણ કરવાથી પૂરું ફળ મળે છે અને અંશ સાંભળવાથી થોડું ફળ મળે. ક્યારેક થોડા અંશ સાંભળવાથી પણ પૂરું ફળ મળી જાય. તેથી થોડું શ્રવણ થવાથી ફળ મળે, તેથી બીજું ફળ નિરર્થક જતું નથી. પાંડવો ભગવદીય હતા માટે એમનામાં શ્રદ્ધા રાખવી જોઈએ. પાંડવો સ્વયંમાં જ સ્વતંત્ર ગુણવાળા હતા એમ જણાવવા પાંડોસુતાનમ પાંડુના પુત્ર પદ મૂક્યું છે. સ્વસ્તયમ પદથી અહિક ફળ કહ્યું છે. પવિત્રમ પદની ઇષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટની નિવૃત્તિ કહી છે. એનું પારલૌકિક ફળ ભક્તિની પ્રાપ્તિ છે. ભક્તિ સાધન છે અને ભગવાનની પ્રાપ્તિ એ ફળ છે. અલભ્ય લાભ પ્રાપ્ત થયા તે બતાવવા સિદ્ધિમ પદ મૂક્યું છે. ઇતિ શ્રીમદ ભાગવતજીના
પ્રથમ સ્કંધના અધિકાર લીલાના અવાંતર ઉત્તમ અધિકાર તૃતીય પ્રકરણના 9મા અધ્યાય પરની શ્રી વલ્લભ દીક્ષિત વિરચિત સુબોધિનીજી ટીકા પરનું વિવરણ સમાપ્ત. પ્રથમ સ્કંદના 15મા અધ્યાય પરની સુબોધિનીજીની ટીકાનું વિવરણ સમાપ્ત. બોલો વલ્લભાધી. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને दंडवत प्रणाम करूँ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं कली में चासो होय निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી કૃષ્ણ.